વેલકમ બેક ટુ ચેનલ. તો ગાઈઝ આજે વિડીયો બનાવવાનો જરાય મૂડ નથી થતું કેમ કે આજે કોલેજનું લાસ્ટ ડે છે અને ક્યારે 2 વર્ષ નીકળી ગયા કંઈ ખબર જ ન પડી. તો આજે થોડુંક મૂડ ડાઉન છે અને વિડીયો બનાવવાનું કોઈ જ ઇન્ટરેસ્ટ નથી થતું. પણ જીવનમાં આગળ વધવા માટે અલગ અલગ સ્ટેપ પાર કરવા પડે છે. જ્યારે ફર્સ્ટ યરમાં આવ્યા હતા ત્યારે કોઈને ઓળખતા પણ નહોતા. ક્યારે 2 વર્ષ નીકળી ગયા કંઈ ખબર જ ન પડી. તો આજે કોલેજનો લાસ્ટ ડે છે. તો આજે હું તમને બતાવીશ કે મારી કોલેજની અંદર આજે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા અહીંયાથી વિદાય થઈ રહી છે અમારી કોલેજમાંથી. તો કોલેજમાં એવા ઘણા બધા ફ્રેન્ડ્સ બની ગયા છે 2 વર્ષની અંદર. ઘણું બધું અમને શીખવા મળ્યું છે. તો એ બધી આજે અમારી જીવન પૂંજી આજે એક દિવસમાં બધું ખતમ થઈ ગયું છે. આજથી અમારી કોલેજ ઓવર થાય છે અને અમારા સફળ કારકિર્દી અમારા સફળ જીવન માટે અમે આગળ વધી રહ્યા છીએ. અને ઘણા બધા એવા મિત્રો છે, ઘણા બધા ફ્રેન્ડ્સ એવા નવા નવા અમારા બન્યા છે. તો આ 2 વર્ષની અંદર કોઈને હું ઓળખતો પણ નહોતો અને એવા ઘણા બધા મિત્રો છે કે જે અમારા ક્લોઝ ફ્રેન્ડ બની ગયા છે. એ મિત્રોને મળવાનું થશે. આઈ થિંક કોલેજમાં તો નહીં થાય ફરીવાર, પણ ક્યારેક પોતાના જીવનમાં ક્યાંક આગળ હશે તો મુલાકાત થશે અને કોન્ટેક્ટમાં હંમેશા માટે રહેવાના છે. તો ચાલો હું તમને આજે બતાવું છું કે મારી કોલેજની અંદર કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અને આયોજન અમે લોકો જ કર્યું છે. અમારી વિદાય છે, અમારા સર, HOD સર બધા લોકો ત્યાં આવવાના છે. અને આજે મારે ત્યાં આજના સંદર્ભમાં સ્પીચ બોલવાની છે કે 2 વર્ષની અંદર અમે શું કર્યું અને 2 વર્ષની અંદર મને કેટલી મજા આવી એની વાત હું તમને મારા સ્પીચ દ્વારા હું કહીશ. તો વિડીયો એન્ડ સુધી જોજો અને વિડીયોમાં નવા આવો તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે જઈએ છીએ તૈયાર થઈને. હવે અત્યારે ઉઠ્યો છું અને ઉઠીને હવે ફ્રેશ થઈ અને હવે નીકળી છે ડાયરેક્ટ આજની વિદાયમાં. વિડીયો બનાવતા બહુ જ ગુસ્સો આવે છે કે વિડીયો નથી જ બનાવવો, પણ શું કરે, લાઈફમાં જે સ્ટેપ તમે પાર કરતા જાઓ છો એને તમારે છોડવું જ પડે છે. તો એના કારણે હવે અમારું કોલેજમાં લાસ્ટ ડે છે. તો બહુ દુઃખ થાય છે યાર, સાલા દુઃખ ખતમ ક્યાંય નહીં હોતા. તો કાંઈ બોલાતું નથી મારાથી. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર નીકળી છીએ આપણે સીધા વિદાયમાં. જોઈએ કેવા પ્રકારનું આયોજન છે. લેટ્સ રોક.
નામ અલી અસ્કર કેર અને આ છે ઇમરાન ખલીફા, જે મારો ક્લાસમેટ છે, ફ્રેન્ડ છે, અને એનું યુટ્યુબ પર ચેનલ છે ઇમોસ સ્ટડી બ્લોગ. સારું એ જ ને? અને એ ખૂબ જ એના ઉપર મહેનત કરે છે, તો તમે ગાઈઝ ફોલો કરજો. અને આજે અમારું ફેરવેલ છે, તો અમારો MA નો લાસ્ટ છે વિદાય સમારોહ. ગાઈઝ મારા તરફથી આ ઇન્ટ્રોડક્શન આપી રહ્યો છે. મારો ક્લાસમેટ છે, MA ની અંદર બધા સાથે અભ્યાસ કરી છે, અને આજે અમારો લાસ્ટ ડે છે, તો આજે મેં વ્લોગ શૂટ કર્યો છે. તો આઈ હોપ યુ એન્જોય ધીસ મોમેન્ટ. તો તમે લાસ્ટ સુધી જોજો અને બહુ મજા આવવાની છે. અને આજે અમારા જે બેસ્ટ સીન છે, જે બેસ્ટ પાર્ટ છે, બધા જ તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણા વિડીયાની અને એન્જોય કરીએ આજનું સેમિનાર. લેટ્સ સ્ટાર્ટ. આમ તો ફેરવેલનું એવું છે કે ફેરવેલ ઇઝ નોટ ફેર એન્ડ વેલ ફોર ઓલ. અને બાકી કહેવું તો એટલું જ છે કે ચોથા સત્રના વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કોવિડ હતો. વાલમ તારા વિશ્વાસે વહેતી જીવન ધારા, ઘડીએ પડીએ આવે છે અંધારા અજવાળા. કોને જઈને કહું મારા મનડાની. Teachers and here sitting my juniors and classmates, good afternoon. તો આજે હું એક ગીત પ્રસ્તુત કરું છું જે તમારા બધા માટે છે. અગર તમને કોઈને આવડતું હોય તો તમે ગાઈ શકો છો. कब मिलेंगे न जाने हम यारो फिर से सभी, लौट कर अब न आएंगे वो मस्ती भरे दिन सभी, हो दिल अपना कर किए दोस्तों. I'm really gonna miss this place. I'm gonna miss my college days. I'm really gonna miss this place. I'm gonna miss my college days. Years and my all 2021 batch. હું છું કુરેશી સિન્હા અને હું અહીં આ ખુશી અને ગમના મિશ્રણની અનુભૂતિ ધરાવતા કાર્યક્રમમાં તમામનો આવકારું છું. તથા અમારી આ માસ્ટર ડિગ્રી ઇન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજીમાં સુવર્ણ ક્ષણોની હું કોઈક યાદો તમારી સામે રજૂ કરવા અહીં તમારી સમક્ષ પ્રસ્તુત થઈ છું. આ 2 વર્ષો જ્યારે શરૂ થયા ત્યારે અમારો કોરોના કાળ ચાલતો હતો, એટલે અમારી બેચને #ધ કોરોના બેચ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 વર્ષો તો કોરોનામાં નહીં ગયા કહેવાય, કેમ કે બધા લોકો અમને ખાલી કોરોના બેચ તરીકે જ ઓળખે છે, પરંતુ અમારો 1 સેમિસ્ટર કોરોનામાં ગયો હતો, ફર્સ્ટ સેમિસ્ટર. ત્યારે અમારો વાયવા જે ઇન્ટરનલ હોય છે એ પણ અમે લોકો, કેમ કે બધાના 90% લોકો બહારથી આવે છે અમારા ક્લાસમાંથી, તો સરે એમના બધાને ધ્યાનમાં રાખી અને વાયવા ઇન્ટરનલ તરીકે અમારું લેવામાં આવ્યું હતું. અને ત્યારે અમારા સર રાયજાદા સર અને વસાવા સર બંનેના માર્ગદર્શનની અંદર અમે લોકોએ સેમિસ્ટર 1 અને 2 કમ્પ્લીટ કર્યું. માન્યું કે આ ધોઈથી ભુજનો રસ્તો થોડોક લાંબો રહ્યો, પણ આ જ લાંબા રસ્તામાં મારા દોસ્તોનો સાથ ખૂબ સારો રહ્યો. આપણી કોલેજની આ સુંદર પળો, તમારો પ્રેમ અને લાગણી હંમેશા અમારી સાથે રહેશે. હેલો બેન્ચ ઓફ 2021. આ તો આપણો ઓફિશિયલ નામ છે. અનઓફિશિયલ આપણને કોવિડ બેન્ચ પણ બોલવામાં આવે છે. બટ આજે આપણે બધા પાસ થવાના છીએ. થેન્ક યુ ટીચર્સ એન્ડ સ્ટાફ અમને ઝેલવા માટે, અને એ પણ 1 વર્ષ ઓનલાઈન અને 1 વર્ષ ઓફલાઈન. 2 વર્ષ પહેલાં આપણે એવા સફરની શરૂઆત કરેલી કે જેના ડેસ્ટિનેશનની એકદમ નજીક આવીને આપણે ઊભા છીએ, પણ આ ડેસ્ટિનેશન કરતાં આ જર્ની કંઈક વધારે જ બ્યુટીફુલ હતી. ખબર જ ન પડી કે ક્યારે 2 વર્ષ નીકળી ગયા, અને એ 2 વર્ષમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું. આ 2 વર્ષ મારા માટે ખૂબ જ મહત્ત્વના છે, કેમ કે મને સારા એવા શિક્ષક અને સારા એવા ફ્રેન્ડ્સ મળ્યા છે. આ જેટલું પણ આપણે અહીંયાથી શીખ્યા છીએ
એનું પોટલું વાળીને આપણે અહીંથી જવાનું છે અને એ પોટલાનું આપણે યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાનું છે. મેમ દ્વારા જીવનમાં કેમ આગળ વધવું, કઈ પરીક્ષા પાસ કરવાથી કયા રસ્તાઓ ખુલે છે તેની સચોટ માહિતી આપી. વસાવા સર દ્વારા ભણતરની સાથે પોતાના આગળના જીવનમાં શું કરવું તેના માટે મોટિવેશન સ્પીચો આપવી. રાજેન્દ્ર સર દ્વારા હર હંમેશા ક્યારે પણ મોટિવેશન સેમિનાર હોય, વિદ્યાર્થી માટે ઉપયોગી બાબત હોય તે તરત જ ગ્રુપમાં જાણ કરે અને આપણને જવા માટે પ્રોત્સાહિત કરે કે વિદ્યાર્થીઓ ફરજિયાત જવું. બહુ સારા એવા શિક્ષકો મળ્યા છે અને હર હંમેશ કોઈ પણ મુશ્કેલી હોય તો ઓલવેઝ મદદ કરી છે. તો આવા દિવસો ક્યારે પાછા નથી આવવાના, પણ હજી આ મુમેન્ટના થોડા દિવસો બાકી છે, થોડા કલાકો બાકી છે. સો લેટ્સ લીવ ઇટ અગેન. ફરી એકવાર ફર્સ્ટ બેન્ચમાં, ફરી એકવાર ફર્સ્ટ ક્લાસમાં જઈએ, ફરી એકવાર ફર્સ્ટ ટાઈમ બેસેલા ઈચ બેન્ચ પર બેસીને ફરી એકવાર ફર્સ્ટ યર જેવું જ ગ્રુપ પિક્ચર લઈએ, સોરી કહીએ, થેન્ક્સ કહીએ, હક આપીને થોડું રડી લઈએ, બહુ જ બધું હસી લઈએ. because these moments are the only treasures we will be cherishing for ever and ever and ever. Thank you so much teachers and my friends supporting for me. Thank you so much. તમે મને સમય આપો ને એટલી વાત કરવી છે. કેટલો સમય આપો? બરાબર. એનું કારણ છે કે મને ખ્યાલ છે કે વિદ્યાર્થીને કંઈક બસનો ટાઈમ થતો હોય, પછી થાક લાગી જાય, ગમે તેવું અહીંયાથી અમૃત મળતું હોય ને તો એને રસ રહેતો નથી. પણ તમારી જે મર્યાદા છે એની અંદર રહીને આજે કેટલીક મારે વાતો કરવી છે. આ શિક્ષણ છે ને એ તમને બૌદ્ધિક રીતે સક્ષમ બનાવવા માટે છે. આપણે કહીએ કે માસ્ટર ઓફ આર્ટ્સ, અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ, બરાબર. એના માટે જે જરૂરિયાત છે ને, મારા મનમાં જે એના માપદંડો છે એ પ્રમાણે તમને આપવામાં ક્યાંક ને ક્યાંક મારાથી, આ યુનિવર્સિટીથી, અધ્યાપકોથી, વ્યવસ્થા તંત્રથી જે કંઈક કમીઓ રહી ગઈ છે ને એનું થોડું મને દુઃખ છે કે પૂરતું તમને આપી ન શકાયું. બરાબર. મારે ખૂબ લાંબી વાત તમને કરવી હોય છે, પણ હવે વ્યવસ્થા તંત્ર એવું છે, અહીંયા મેન પાવરની અછત, ગમે ત્યારે ગમે તે જવાબદારી આપી દે. આમ તો ડિપાર્ટમેન્ટનો જ કાર્યક્રમ છે એટલે એમાં આભાર તો ન હોય, છતાં અહીંયા આપણે ઉપસ્થિત કલ્પના મેડમ અને સાહેબનો એક આભાર માની લઈએ, કેમ કે એના થકી આપણે થોડા પ્રેરિત થયા. સાથે ખરેખર ઉત્સાહિત તો સેમ ટુ વાળા હોવા જોઈએ વિદાય આપવા માટે, પણ અહીંયા જ વિદાય લેનારા જ ઉત્સુક હતા કે અમારો વિદાય ગોઠવો. અને એ મેડમને વાત થઈ અને ત્યાંથી આ કાર્યક્રમની શરૂઆત થઈ. અને તાત્કાલિક જ સેમ ટુને જાણ થતાં બરાબર એ લોકોએ પણ ઉત્સાહભર્યો કાર્યક્રમને બરાબર વધાર્યો. એ બદલ સેમ 4 અને સેમ 2ના વિદ્યાર્થીઓને આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણા ડિપાર્ટમેન્ટમાં આમ તો નાના મોટા કાર્યક્રમો થયા છે, વિદાયવેળા પણ થયા છે, પણ આજે થયો છે એ કંઈક અલગ પ્રકારનું છે. તો અહીં રાજેન્દ્ર સાહેબે જે આપણને મંજૂરી આપી અને જે ઓછા સમયમાં, કેમ કે આ જે કાર્યક્રમ ગોઠવાયો છે ને લગભગ 2 થી 3 દિવસમાં કાર્યક્રમ ગોઠવાયો છે. અમે તો આગળ બી વિચાર કર્યો તો મેડમને પણ મેં રજૂઆત કરી હતી કે એવું કામ કરીએ કે પરીક્ષા પહેલાં જ જો આ કાર્યક્રમ ગોઠવાઈ ગયો તો અતિ સુંદર રીતે આપણે વ્યવસ્થા કરી અને આયોજન કર્યું હોત. પણ પાછળથી આપણે બધા જ આ કાર્યક્રમ માટે ઉપસ્થિત કરવા માટે આપણે પ્રયત્ન જે કર્યા અને જેવો પણ થયો છે બહુ અતિ સુંદર થયો છે. અને ટૂંક સમયમાં જ સાહેબે આપણને એક મંજૂરી આપી દીધી કે તમે ગમે ત્યારે ગમે તે સમયે ગોઠવો, બરાબર. આપણને બરાબર મંજૂરી આપી, એ બદલ આપણે રાજેન્દ્ર સાહેબનો પણ આભાર માનીએ. આ કાર્યક્રમમાં સફળ થવા પાછળ મેડમનો ખૂબ જ સહકાર રહ્યો છે, તો આપણે મેડમનો પણ આભાર માનીએ. અને સર્વ વતી આ ડિપાર્ટમેન્ટ વતી બરાબર આ વિદ્યાર્થીનો હું ખૂબ આભાર માનું છું કે આ એક કાર્યક્રમ આપણે સફળ રીતે આયોજન કર્યો છે. બીજું કે આપણે સતત કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન કર્યા છે. એમાં રાજ્ય સાહેબે સતત આપણને એક મોટિવેશન કર્યા છે. એક પ્રવાસનો પણ આપણે વચ્ચેનો કાર્યક્રમ હતો, બીજો સ્થાનિક પ્રવાસનો પણ કાર્યક્રમ કર્યો છે.
કે કરવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ વિદ્યાર્થીના બરાબર જે ઉત્સુક હોવા જોઈએ બરાબર એ આપણને ન મળે, જે થકી આપણે અન્ય બીજા કાર્યક્રમ ના કરી શક્યા. જો કદાચ આવો જ પહેલેથી જ આપણને પ્રતિસાદ મળ્યો હોત તો આપણે ઘણા બધા કાર્યક્રમ કરી શક્યા હોત. પણ અમને સેમ ટુ જે વિદ્યાર્થી જે છે ખાસા ઉત્સુક લાગે છે, રસદાયક લાગે છે, તો કદાચ એવું બની શકે કે આવતા વર્ષથી પણ અમે સારી રીતના અને સારા એવા આયોજન કરી અને ડિપાર્ટમેન્ટ સાથે, જે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ સાથે આપણે રહી અને સારામાં સારા કાર્યક્રમો કરીશું બરાબર, એવા વાતથી હું વિરમું છું બરાબર. અને અહીંથી વિદાય લઉં છું, એટલે કે રજા લઉં છું, મારી વાણીને વિરામ આપું છું. ઓકે. જ્યાં જ્યાં મિલન છે, જ્યાં જ્યાં મિલન છે, ત્યાં ત્યાં જુદાઈ પણ છે. વસમી લાગે આ વિદાઈ, વસમી લાગે આ વિદાઈ, પડમાં જો તો પડમાં મુકાઈ. મિત્રો, આપણે સૌને ખબર છે કે પ્રકૃતિનો નિયમ છે, સૂર્ય ઉગે છે તો આથમવા માટે, અને આથમે છે તો ફરીથી નવી સવાર લાવવા માટે. ફૂલો ઉગે છે, ફૂલો કરમાય પણ છે, ત્યારે જ નવી ડાળી પર પાછા એ નવા ફૂલો જે છે એ ઉગે છે. આજનો કહેવાય કે આ કાર્યક્રમ જે છે એ હું એમ કહીશ કે તમારા જીવનમાં આવનાર સુખદ પળો માટેનો કહેવાય કે અહીંયાથી શરૂ થાય છે. એટલે સમાજશાસ્ત્ર વિભાગના કહેવાય કે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ, મારે ફક્ત તમારા માટે હરિવંશરાય બચ્ચન અને સૌથી કહેવાય કે પ્રેરણાના સ્ત્રોતથી ભરેલી એક એવી કવિતા, અને એના હું તમારી સમક્ષ ફક્ત 2 અંતરા જે છે આજે તમને ભેટ સ્વરૂપે આપું છું. તમારે મને સપોર્ટ એટલો કરવાનો છે કે હું જે લાસ્ટ લાઈન બોલીશ, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી, ત્યાં તમારા બધાએ મને સપોર્ટ કરવાનું છે. लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. डुबकियां सिंधु में गोताखोर लगाता है, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है, जा जाकर खाली हाथ लौट कर आता है. मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में, बढ़ता दुगना उत्साह इसी हैरानी में. अरे मुट्ठी उसकी खाली हर बार नहीं आती, मुट्ठी उसकी खाली हर बार नहीं आती, कोशिश करने वालों की हार नहीं होती, कभी हार नहीं होती. नेक्स्ट अंतरो एक खूब જ સરસ છે. असफलता एक चुनौती है, असफलता एक चुनौती है, इसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो. जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, जब तक ना सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान है छोड़कर मत भागो तुम, मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कभी हार नहीं होती. તમે આજે કહેવાય કે આ દીક્ષાંત સમારોહના અંતે જ્યારે તમારું એક નવું ક્ષેત્ર અથવા તો નવો પ્રવાહ શરૂ થઈ રહ્યો છે, ત્યારે હું એટલું કહીશ કે મા સરસ્વતીની કૃપા હંમેશા તમારા પર બની રહે. તમે જ્યાં જ્યાં કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ તો ભગવાન તમને કહેવાય કે મા સરસ્વતી તમારી સહાય કરે, તમને તન મન અને ધનથી તંદુરસ્ત રાખે, એવી ડિપાર્ટમેન્ટ વતી તમને કહેવાય કે શુભેચ્છાઓ છે. આ સાથે કહેવાય કે હું અંતે 2 લાઈન કહીશ. મોકો મળ્યો છે મુજને, એ મોકાનો લાભ હું ઉઠાવી લઉં, મોકો મળ્યો છે મુજને, એ મોકાનો લાભ ઉઠાવી લઉં. સૌ પ્રથમ કુદરતનો પછી આપ સૌનો આભાર માની લઉં, સૌ પ્રથમ કુદરતનો પછી આપ સૌનો આભાર માની લઉં. થેન્ક યુ.
ચૌધરા આ અમારો વકીલ છે હોશિયાર છે કેટલા 60% લઈએ કેટલા લઈએ હમણાં એક્ઝામમાં સરે બતાવ્યું હતું આપણી 46 છે આ આઈએસ જો આયુષ બોય એટલે બે શું કહેવાય એનો કોડ જોવો તમે વકીલ છે એકદમ અમારો વકીલ છે વકીલ બનવાનો એકદમ વકીલનો આજે લઈ આવ્યો છે બસ બસ આવી ગયું ભાઈ એકદમ વકીલ બનવાનો છે ભવિષ્યમાં કરે તો એમએ કરે છે પછી LLB શું બનશે અરે શું બનશે શું હે બનશે? શું બનશે હે આરોપી જો અમારો આ છે નરેશ એ વકીલ બનવાનો છે અને નવીનભાઈ કાંઈ કહી રહ્યા છે નવીનભાઈ શું કહી રહ્યો તમે હું જજ બનીશ હાલો નવીનભાઈ જજ બનશે લક્ષ્મણ તું શું બનીશ જજ પાસે જે ઓહો હાજર હો હાજર હો હાજર હો ઈ બોલે અને પારસ શું બનશે હવા ફૂલ છે કે નથી? કેમ કે આના જે વધારે દલીલો ન કરે વકીલ સાચી વાત જો પાર્ટી શરૂ થઈ રહી ને અમે લોકો બધા એન્જોય કરી રહ્યા છીએ અને નવીનભાઈ અમારા કોમેડિયન છે નવીનભાઈ કાંઈક થઈ જાય બે શબ્દ બસ કાંઈક લક્ષ્મણ બારામાં લક્ષ્મણજી કેમ કે છેલ્લો દિવસ યાર કાંઈક તો બોલો મારા વિશે કઈ નહીં કાંઈક બોલો જલ્દી જો અમારો વકીલ કહી રહ્યા છે કાંઈક બોલો વકીલ માનો બોલો કાંઈક બોલો કાંઈક બસ લે નવીન તું બોલ એ આપણે નરેશભાઈ જે વકીલ સાહેબ છે એની ઓકે. આપણે સ્પીચ જોઈશું Speech જોઈશું. ત્યારે એમને વિડીયો સ્પીચ તો હું આપવાનું મારી નહીં જોવે તમારી ભાઈ જોઈશું પેલા વકીલની વાત કરી આજે ભાઈ પારસ કાંઈક બોલ્યો કેમ કે દલીલો પહેલે જોઈશું અમે અમારી વકીલની વાત પર સ્પીચ જોવાના છે વકીલની સ્પીચ જવાના છે આમાં લક્ષ્મણ બગદો એકદમ ઇનોસન્ટ અને એકદમ ઇમોશનલ છે મુદ્દા બોલશે થોડી જશે અને આ તૈયારી થઈ રહી છે તો નવીન તૈયારી માટે શું કહેશો તમે? સરસ ખૂબ સરસ ખૂબ સરસ છે ને એમના બધા આયોજક અમે જ છે અચ્છા જો આ બધી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે ને બધા એનો બધો ખર્ચો ફુગા બુગા બધા નવીન લઈ આવે છે નવીનભાઈને પાછા ઉતારવાનો ઉધાર લઈ આવે છે ડીમાર્ટમાંથી આયોજકના નામ આયોજકનું નામ છે મહેશ્વરી નવીન અને લક્ષ્મણ ફુગા ફુલાવનાર લક્ષ્મણ મહેશ્વરી લક્ષ્મણ ના ના હું નતો મેં ફુલાવ્યા નથી લક્ષ્મણ અમે તો ખાલી કોમ્પિટિશન કરી દીધું હું જીતી ગયો હા અને કોઈ પણ તમારે પાર્ટી ઓર્ગેનાઇઝ કરવી હોય ને તો એના માટે લક્ષ્મણને સંપર્ક કરો આ બધું કાર્યક્રમ લક્ષ્મણી બનાવી છે કોઈ પણ ગણપતિ હોય કે છોકરા મુંડન હોય તો લક્ષ્મણને બોલાવવાનું હા નંબર કોન્ટેક્ટ આપી દે ને જરાક લાલ ટેકરી લાલ ટેકરી કબરસ્તાનની બાજુમાં લક્ષ્મણભાઈનું ઘર છે ત્યાં તમે કોઈ તમારા છોકરાને કાંઈક મુંડન હોય કે કોઈ મરી ગયો તમે અહીંયા બોલાવી શકો છો અહીંયા આયોજન થઈ ગયું છે અને અમારી આ બધી ચુલબુલ લડકીઓ છે હા